ખાઈ જવાનું હોય હવે સાયલું એ કાઢ નાખવાનું હોય એમને ખાઈ જવાનું હોય શીખું બાળ મંદિરે થઈ ગયું ને હા તો એમને ખાઈ જવાનું હોય પછી પૂરો એઠો રાખજો કાનન દેખાડી પૂરો ઓલી થઈ ગઈ છે ખજૂર ખાવો કામી ખજૂર ખાવો ને તારે હે ખજૂર ખાવો કે બેન પપ્પા જો લઈ છે એમાંથી દુકાનમાંથી ખજૂર મેં થૂજ જો જુઓ કુંભકરણ અમારે જુઓ અત્યારે હુઈ રહે સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હેલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો અમે એને આજ તો એને મારે મોડું ઉઠાણું છે મને રાબી આવીને ઉઠાડ્યો રાબીએ આવીને ઉઠાડી હતી તો ઊભી થઈ જ ફટાફટ ઊભી થઈ ગઈ ને જલ્દી હે ને ચા બનાવ્યો મોઢું તો મારા હાહુને એ ઊભા થઈ ગયા હતા પછી બધાને ચા બનાવી દીધું બધાએ ખાધું પીધું અને મિતને એ તો મારા જેઠના ઘરે છે તો એ તો હજી નૈયા જ છે આવે ત્યારે નાસ્તો કરશે બી ભાઈ અને હજી તો એવા નથી એના કાના ભગવાનને મને હુવડાવવાનું ભૂલાઈ ગયું હતું એમણે બેઠેલા હતા હાલો હમણાં આવો ભાગ્ય તો આવી ગયેલું છે અંદર છે અમારા જો કપડાં જે હુકાઈને હાંજુના હુકેલા છે હજી જો હુકાય છે ભેગા કરવાના છે જો એમને બધાય દોરીએ અહીંથી જ મેં લઈ લીધા હાડિયું અને અમારે રાબિયા મેડમ દાઈસુ જો એટલી ભર નાખી છે જો બોલી ગઈ છે એટલા સેટ કાઢ નહીં કાઢતા અમે અને આ સેટ એને ભર નાખ્યા છે અને હું છે ને જો આ ગ્રીનનું કટિંગ કર્યું હતું અને આ મરૂનનું ગ્રીનનો ઢગલો ક્યાં પડ્યો આ છે અહીંયા હા સારું હાલો હું પાસે થોડા કટિંગ બાકી છે કરવા મળું મિતને બાળ મંદિરે મોકલી દીધો એ બાળ મંદિરે છે ગયેલો અને મારા હાહુને દવાખાને બતાવવા ગયા કા રાબિયા દવાખાને બતાવવા ગયા છે હજી આવ્યા નથી થોડીક વાર ઘણી વાર લાગી ગઈ દવાખાને બતાવવા ગયા 1 सेकंड प्यारी समझ गई भाई साहब ये किस लाइन में आ गए आप बैगन मुझे अपने घर जाना है અને હારું હાલો પછી બીજું મને મગજમાં નથી આવતું હું કહું એમ દવાખાને ગયા હે બતાવવા મારા હાવું ગયા મારા હારાઈ ગયેલા હે એ દવાખાને ગયેલા હે મિત બાળ મંદિરેથી આવી ગયો છે જુઓ અને મારા હાવુને છે ને દવાખાને દાખલ કરવાનું કીધું સીવી લઈ ગયેલા છે તો એને હે ને આમ નળીમાં કફ જામી ગયો એવી રીતે કંઈક છે એટલે કફ કાઢવાનું એટલે એમ કે દાખલ કરવાનું કીધું હવે મારે પાછું ટિફિન બનાવવા જવાનું છે એવું છે મારા મીતભાઈ આવી ગયા છે એવું બધું નથી પાછા એમ ન કહેતા કે એને હા હું મજા નથી ને વિડીયો ઉતારે છે એવું હા એવું કોઈ કહેતા ને તમ તારે એમ તો અમને મને એમ તો હોય ને કારા બી હાચી વાત ને તો પછી કોક વળી એવું વિચારી લેતા હોય તો હા એવું એ વળી કોક વિચારે એટલે આપણે હું એ નો કાપાઈ એમણે ખાઈ જવાનું હોય હવે સાયલું એ કાઢ નાખવાનું હોય એમણે ખાઈ જવાનું હોય શીખું બાળ મંદિરે થઈ ગયું ને હા તો એમણે ખાઈ જવાનું હોય ભગવાનને કપડા બદલી દીધા કામિત આ કપડા પહેરેલ હતા તો મીતે બદલી દીધા નહીં હાલો હું ફટાફટ રાંધવા જાઉં છું હવે 12 વાગી ગયા દહીણું લેવા રાબિયાને ફટાફટ મોકલી છે મેં તો દહીણું લે જો મોલ્લો બોલે છે 12 વાગી ગયા ને તો મોલ્લો બોલે છે અને હું જાઉં છું નીચે ફટાફટ રાંધવા ટિફિન મોકલાવવાનું છે દાખલ કર્યા છે ને ફટાફટ કરવા મળું હવે આપણા ઘડીક વાર વિડીયા હમણાં નહીં ઉતારું તો જવાનું શાક બનાવવા આવી ગયા તો મમ્મી દે હે કેનું શાક બનાવે દૂધીનું શાક બનાવે અમે ખવડાવશો મીતભાઈ નહીં એવું ન તો જવાનું કાના ભગવાન બેઠા તાકી અહીંયા હે ને નવા કપડા હે આ કાનાના નથી આ જૂના હે તો હે અમે શાક બનાવવા આવી ગયા તો લાવ્યો તો આજે આવી નહોતી આવી છે તું દહીણું લેવા ગઈ હતી જો દહીણું લેવા
તો ધીરે ધીરે હરતી છે આમ દહીનો ને ભજનનો લાગ્યું તો હેને એમ તો તારું મોઢું બતાય એમ કરાય ના હું ના ના આમ રખાય આમ એ હાલે પકડ તો કાંઈ નહીં એને ઉતારવું હોય છે ને પાછો પકડતોય નથી પછી પૂરું હેઠો રાખ જરી કાનન દેખાડી પૂરું સેજ આખો રાખ મોઢા પાસે લે આમ આમ રખાય એમ નહીં આમ કર આખો રખાય જો મિત્ર કવ એમ કર તો હેલો ગાય રાખ હવે अभी बता था भाई अभी बता આટલો આ હેઠો રખાય હેઠો સેજ હા કેટલો હા બસ હું કાના ખાવા બેહી ગયા છે એમ કે મના દુખી તો રહ્યા લાવો વીકને કાનો ખાવા બેસી ગયા રાના ભગવાનને અહીં બેહાડ દીધા છે જો અને અહીંયા મીતા અહીંયા ગંધારો ઈ કે ઘડીક તે કે ઉતારો પેલા કે ઉતારો મારો વિડિયો એને વિડિયો ઉતારવો હારો હાલ નથી ઉતારવો જોઈ જો ઈ કાના ભગવાનનું પાણી કેમ કરે છે હા એટલે ઘાટું લોહી થઈ ગયું એટલે આમ નળી ઓલી થઈ ગઈ છે એના હિસાબે ત્રણે ખબર કાઢવા આવી છે થોડું બોલું છે જોરથી એવું કહેવાય અને હજી એક ઉપર છે ને નેમિસાઈ ઉપર છે બધા બંધ કરી દીધું હમણાં મીટિંગ કરી હતી ને 10 તારીખ સુધી બોલી ગઈ ખજૂર ખાવો કામી ખજૂર ખાવો ને તારે હે ખજૂર ખાવો કે બેન પપ્પા જો લઈ છે એમાંથી દુકાનમાંથી ખજૂર મીતને ખજૂર ખાવો છે ને એટલે કા અમે દવાખાને પાછા વળી ગયા ટિફિન લેતા એવા કંઈ ખાધું નથી બાપુ એને કંઈ રુદ્રની પપ્પાનું એનું ટિફિન હતું બાકી તો કોઈ હતું નહીં અને મારા હાવું કંઈ એવું કંઈ હતું નહીં તો પછી એને એક જ ખાધું મારા હાવું એ બીજા જ કોઈએ નથી ખાધું ને હવે ઘરે જઈ છીએ રુદ્ર કે મારું લઈ ગયો મિત કે રુદ્ર કે મારો કલર લઈ ગયો તો એને શું કીધું દુદા એની હાથે કંપાસમાં ગળી ગયો કામિત ગજબ બેજ હતી રુદ્રાન કલરની તો મેં થઈ ગયો જુઓ કુંભકર્ણ અમારે જુઓ અત્યારે સુઈ રહે તો સવારમાં પરાણે 9 વાગે ઉઠાડવો પડશે અને આ જો અહીંયા ઓઢીને સુઈ ગયો અત્યાર સુધી લેસન કરતો હતો હલે ને એ જાગે છે પાછો આ સુઈ નથી ગયો એ જાગે છે ખોટો છે અને આ સુઈ ગયો છે આ ખોટો છે અને અહીં આવી ગયા છે દવાખાને મારા હાવી દવાખાને લઈ આવી ગયા છે એને હે ને મારા જેઠાણીને ફોન આવ્યો ને તો એ કહેતા થાય કે ડૉક્ટર એ કે બીજા ડૉક્ટર એક મોટા ડૉક્ટર આવ્યા ને તો એને એમ કીધું કે આ બેનને અહીંયા કોઈ દાખલ કર્યા ને આ બેનને એવું તો કાંઈ છે જ નહીં હું અહીંયા દાખલ કર્યા એ કે એવી રીતે કહેતા હા મારા જેઠાણી કે તો કે મારા આવું કે મને તો કે બતાવવા આવ્યા ને આવડા દાખલ કરી દીધા કે મને નથી ખબર કે એવી રીતે હતું અને અત્યારે પાછી રજા આપી દીધી ઘરે આવતા રહેલા છે મારા હાઉની તો ત્યાંનો વિડીયો તો મેં ઉતાર્યો હતો એ તો તમે જોયો એ છે તો આજનો વિડીયો અહીંયા સુધી તે તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો હા અને મળશું કાલે નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં